स्वागत है विद्यार्थी मित्रों। फिजिक्स में क्लास 12 में चैप्टर नंबर 3 में આપણે વાત કરતા હતા। આપણે તો પાછળના લેક્ચરમાં ઓહમના નિયમની મર્યાદાની વાત કરી હતી। ઓહમના નિયમની મર્યાદા। હવે આપણે આગળ તરફ જઈએ તો આપણને એવો સવાલ થઈ શકે કે જુદા જુદા દ્રવ્યો માટે અવરોધકતા કેવી હોય એ આપણે જણાવવાની છે કે અવરોધકતા વિશે તો આપણે ભણી લીધું છે। અને જુદા જુદા દ્રવ્યો છે, ધારો કે કોઈ સુવાહક હોય, ધાતુ હોય, એના માટે અવરોધકતા કેટલી હોય, અર્ધવાહક હોય, સેમિકન્ડક્ટર, એના માટે કેટલી હોય, અને બીજું અવાહક પદાર્થો હોય એના માટે કેટલી હોય અવરોધકતા, એ આપણે જોવાની છે। તો મિત્રો આપણે પહેલા ભાગ પાડી દઈએ કે જુદા જુદા દ્રવ્યો એટલે તો કે અવરોધકતાના સંદર્ભમાં વાત કરીએ તો દ્રવ્યો આપણે 3 પ્રકારે વહેંચીએ છીએ। દ્રવ્યોની વહેંચણી આપણે 3 પ્રકારે કરીએ છીએ। પહેલી વહેંચણીને કરીએ સુવાહક। શું કરીએ? સુવાહક। જે વિદ્યુતનું આરામથી વહન કરતું એને સુવાહક કહેવાય। બીજું એને કહેવાય કંડક્ટર। શું કહેવાય? કંડક્ટર। બીજો છે આપણે દ્રવ્યનો પ્રકાર પાડ્યો છે એને આપણે વાત કરીશું અર્ધવાહક। એને કહેવાય સેમી કંડક્ટર। અને ત્રીજો પ્રકાર છે જે દ્રવ્યનો એ છે અવાહક। શું છે? અવાહક, જેને કહેવાય ઇન્સ્યુલેટર। શું કહેવાય? ઇન્સ્યુલેટર અથવા નોન કંડક્ટર પણ કહેવાય। ઓકે, આ 3 આપણે દ્રવ્યના પ્રકાર પડ્યા છે અહીંયા। તો પહેલો પ્રકાર છે સુવાહક। સુવાહકમાં અવરોધકતા કેટલી હોય છે, શું અસર કરે છે, એ બધી વાત કરી લઈએ। પહેલા તો સુવાહકની વ્યાખ્યા આપણને ખ્યાલ હોય કે સુવાહક એટલે શું? કે વિદ્યુતનું વહન છે એ કેવું કરતું? સરળતાથી વિદ્યુતનું વહન કરતું હોય, સરળતાથી વિદ્યુતનું વહન કરે, વિદ્યુતનું વહન થવા દે। સુવાહકમાંથી વિદ્યુતનું વહન સરળતાથી થાય। શા માટે? કારણ કે સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? વધારે હોય। અને આપણને ખ્યાલ છે જો વિદ્યુત પ્રવાહનું વહન વધારે થતું હોય તો અવરોધ કેવો હોય? ઓછો હોય। તો આની સુવાહકની અવરોધકતા છે એ કેવી હોય? ખૂબ જ ઓછી હોય। આ બધા વચ્ચેનો તફાવત મિત્રો યાદ રાખજો। સુવાહકમાં અવરોધકતા શા માટે ઓછી હોય? કારણ કે એમાં વિદ્યુત પ્રવાહ વધારે વહન પામે, ને વિદ્યુત પ્રવાહ જો વધારે વહન પામતો હોય તો અવરોધકતા કેવી થઈ જાય? ઓછી। કારણ કે ઓહમના નિયમમાં ખબર છે આપણને R = શું થાય? V/I। R = V/I। અહીંયા I છે વિદ્યુત પ્રવાહ છે। વિદ્યુત પ્રવાહ જો વધે તો R કેવો થાય? ઘટે। અને વિદ્યુત પ્રવાહ જો વધારે વહેતો હોય તો અવરોધ કેવો હોય? ઓછો હોય। હવે આગળ તરફ જઈએ તો કે અવરોધકતાનું મૂલ્ય કેટલું હોય? તો કે અવરોધકતાનું મૂલ્ય 10⁻8 ઓહમ ઇન્ટુ મીટરથી 10⁻6 ઓહમ ઇન્ટુ મીટર। અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ કે માઇનસમાં છે, જે અવરોધકતા છે કેવી છે? માઇનસમાં છે। એટલા માટે સુવાહકમાં યાદ રાખજો કે અવરોધકતા કેટલી હોય? ખૂબ જ ઓછી હોય। અને MCQ માટે આંકડો પણ તમારે યાદ રાખવાનો છે કે 10⁻8 થી 10⁻6 એનો એકમ છે ઓહમ ઇન્ટુ મીટર, અવરોધકતાનો એકમ। એટલી આ બેની વચ્ચે સુવાહકમાં અવરોધકતા હોય। હવે બધાની વાત કરીએ, બધા સુવાહકમાં અંદર, તો બધા સુવાહકની અંદર સૌથી વધારે ઓછી કોની હોય અવરોધકતા? તો કે બધા સુવાહકની અંદર એક તો છે એલ્યુમિનિયમ અને કોપર। એલ્યુમિનિયમ અને કોપર એની અવરોધકતા કેવી હોય? ખૂબ જ ઓછી હોય। યાદ રાખજો કે સુવાહકની અંદર જેટલા સુવાહક છે, સુવાહક એટલે બધી ધાતુમાં એલ્યુમિનિયમ અને કોપર બેની અવરોધકતા કેવી હોય? ખૂબ જ ઓછી હોય। અને અવરોધકતા જેમ ઓછી, હમણાં આપણે વાત કરી હતી, અવરોધકતા જેમ ઓછી હોય એમ વિદ્યુતનું વહન કેવું થાય? વધારે થાય। એટલા માટે એલ્યુમિનિયમ અને કોપરમાં વિદ્યુતનું વહન વધારે થાય। તો કે આપણને ખ્યાલ છે કે આવા જે ધાતુ હોય જેમાં વિદ્યુતનું વહન વધારે થતું હોય ને અવરોધે ઓછો લાગતો હોય તો આનો આપણે ઉપયોગ ઘણી જગ્યાએ કરી શકીએ। આ મટીરિયલનો ઉપયોગ ક્યાં કરી શકીએ આપણે? તો કે ખૂબ જ દૂરના અંતર સુધી આપણે વિદ્યુત પ્રવાહને લઈ જવો હોય, આપણે ખૂબ જ લાંબા અંતર સુધી, તો આ બે ધાતુનો ઉપયોગ કરી શકીએ। કારણ કે અવરોધે ઓછો છે ને વિદ્યુત પ્રવાહ જલ્દી પસાર થાય છે। એટલા માટે આપણે જે એક સ્થાનેથી બીજા સ્થાને
વાયર વડે જે વિદ્યુત પ્રવાહનું વહન કરાવીએ છીએ એક ગામથી બીજા ગામ, પછી એક સિટીથી બીજા સિટી, એ જે તાર હોય છે એ તાર મોટાભાગે કોના બનેલા હોય છે મિત્રો? એલ્યુમિનિયમ અને કોપરના તાર બનેલા હોય છે. અને આપણા ઘરે જે મીટર હોય, ઇલેક્ટ્રિક મીટર, એમાં જે સર્વિસ વાયર આવે છે પીળા કલરનો, હે ને, એ સર્વિસ વાયર્સમાં તમે ખોલીને કોઈ દી જોશો તો એમાં એલ્યુમિનિયમના તાર નીકળે છે. ઓકે, તો યાદ રાખજો કે ખૂબ જ લાંબા અંતર સુધી વિદ્યુત પ્રવાહનું વહન કરાવડાવવું હોય તો આ બે ધાતુનો ઉપયોગ થાય. શા માટે આ બે ધાતુનો ઉપયોગ થાય? તો કે એ બે ધાતુ છે એની અવરોધકતા કેવી છે? ઓછી છે. ચાલો, હજી એક ધાતુ છે જેની અવરોધકતા છે ખૂબ જ વધારે, સુવાહક છે પણ અવરોધકતા કેવી છે? ખૂબ જ વધારે છે. તો કે કઈ ધાતુ છે? તો કે નિક્રોમ. એક નિક્રોમ ધાતુ છે એની અવરોધકતા છે કોપર કરતાં 60 ગણી છે. કોપર કરતાં 60 ગણી છે. કોપરની જેટલી અવરોધક છે એની કરતાં 60 ગણું વધારે કોણ છે? નિક્રોમની અવરોધકતા છે. તો કે એટલી બધી અવરોધકતા હોય તો આપણે કામની શું? વિદ્યુત પ્રવાહ તો સરખો પસાર ન થાય. આવો નિક્રોમ ધાતુ ક્યાં ઉપયોગ થાય? તો કે આનો પણ આપણે ઉપયોગ અત્યારે રોજિંદા જીવનમાં કરીએ છીએ પણ આપણે ખ્યાલ છે નહીં. તો નિક્રોમ ધાતુનો મિત્રો ઉપયોગ ક્યાં થાય? કે નિક્રોમ ધાતુની અવરોધકતા વધારે હોવાથી એનો ઉપયોગ થાય કે ઇસ્ત્રી હોય, ઇસ્ત્રી તથા આપણા ઘરે હીટર હોય, ઇલેક્ટ્રિક હીટર, આવા બધા વસ્તુમાં નિક્રોમ ધાતુનો ઉપયોગ થાય. કારણ કે અવરોધકતા જેમ વધારે હોય એમ જે છે પદાર્થ કેવો હોય? અવરોધકતાનું રૂપાંતર શેમાં થાય? ગરમીમાં થાય, હે ને, ઉષ્મા ઊર્જામાં થાય. એટલા માટે ઇસ્ત્રી છે અને હીટર છે એમાં નિક્રોમ ધાતુનો ઉપયોગ થાય. અને એમાં નિક્રોમ ધાતુ શું છે? એની અવરોધકતા ખૂબ જ વધારે છે. અને અવરોધકતા ખૂબ જ વધારે હોય તો એ વિદ્યુત પ્રવાહ જે પસાર કરીએ આપણે એને શેમાં, વિદ્યુત ઊર્જાનું શેમાં રૂપાંતર કરે? એ ઉષ્મા ઊર્જામાં રૂપાંતર કરે. યાદ રાખજો, આ સુવાહકની વાત આપણે કરીશું. હવે આપણે અર્ધવાહક તરફ જઈએ. હવે સુવાહક છે એમાં વિદ્યુત પ્રવાહનું વર્ણન સંપૂર્ણપણે થાય છે. અહીંયા અર્ધવાહક છે, અહીંયા નામ ઉપરથી ખબર પડી જાય અર્ધવાહક. અર્ધ એટલે અડધું વહન કરતું હોય, સંપૂર્ણપણે વિદ્યુતનું વહન કરતું હોય નહીં. હવે અર્ધવાહકની વાત કરીએ. રેડી? અર્ધવાહકની પહેલા વ્યાખ્યા કરીએ કે જે પદાર્થોની અવરોધકતા, જે પદાર્થની અવરોધકતા છે, અવરોધકતા એ સુવાહક અને અવાહકની વચ્ચે આવેલી હોય, અવાહકની વચ્ચે હોય તેવા પદાર્થોને આપણે અર્ધવાહક કહીએ. જે પદાર્થોની અવરોધકતા છે એ સુવાહક અને અવાહક એમની વચ્ચે અવરોધકતા જેની હોય એને આપણે કહીશું અર્ધવાહક, એટલે સેમિકન્ડક્ટર, હે ને, સેમિકન્ડક્ટર. આખું આ સેમિકન્ડક્ટર છે આપણે 12મા ધોરણમાં એક પાર્ટ નંબર 2માં છેલ્લું ચેપ્ટર આખું આપણે અર્ધવાહક તરીકે ભણવાનું છે. ઓકે, સેમિકન્ડક્ટર. તો એની વ્યાખ્યા તો આપણને ખ્યાલ પડી ગઈ. હવે તો એની અવરોધકતા કેટલી હોય સેમિકન્ડક્ટરની? તો કે આમની નામની વચ્ચે હોય. તો આમની છેલ્લી કઈ હતી? 10⁻6 હતી. તો અહીંયા ચાલુ ક્યાંથી થશે? 10⁻6 ઓહમથી 10⁴ ઓહમ ઇન્ટુ મીટર. ઓકે, ઓહમ ઇન્ટુ મીટર. તો આની અવરોધકતા અર્ધવાહકને યાદ રાખવાની છે આપણે. કેટલી છે? 10⁻6 ઓહમ ઇન્ટુ મીટરથી 10⁴ ઓહમ ઇન્ટુ મીટર. આ અવરોધકતા કોની છે? અર્ધવાહકની છે. ઓકે, અવરોધકમાં એક મહત્વનો ગુણધર્મ પાછો એ છે અર્ધવાહકમાં કે અર્ધવાહક છે એ તાપમાનમાં જો ઘટાડો થાય, જો તાપમાનમાં ઘટાડો થાય તો અર્ધવાહકની અવરોધકતા છે, અર્ધવાહકની અવરોધકતા એ ઘટે. આ એક મહત્વનો મુદ્દો છે. આ એનો અર્ધવાહકનો એક સ્પેશિયલ ગુણધર્મ કહીએ આપણે કે તાપમાનમાં જો ઘટાડો થાય, તાપમાન જો આપણે ઘટાડી જઈએ તો એની અવરોધકતામાં કેવો થાય? ઘટાડો થાય. ધારો કે આપણી પાસે એક અર્ધવાહક છે, એને અર્ધવાહકમાં ગેલિયમ હોય, સિલિકોન હોય, આ બધા અર્ધવાહક છે, આર્સેનિક હોય. તો અર્ધવાહક છે એને આપણે ધારો કે એક ઠંડા પ્રદેશમાં લઈ જઈએ, ઠંડા પ્રદેશમાં ધારો કે અહીંયા 0 ડિગ્રી તાપમાન હોય તો 4 ડિગ્રી 5 ડિગ્રી તાપમાન હોય, અહીંયા લઈ જઈએ અને જો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો તાપમાનમાં આપણે ખબર છે કે અહીંયા આપણે તાપમાન છે 27 ડિગ્રી સેલ્સિયસ, પણ આપણે ધારો કે ઠંડા પ્રદેશમાં જઈએ તો તાપમાનમાં કેવું થાય? ઘટાડો થાય. જો તાપમાનમાં ઘટાડો થાય તો અવરોધકતા ઘટે, અને અવરોધકતા ઘટે તો વિદ્યુત પ્રવાહ કેવો થાય? વધે. આ એક અવરોધકનો ગુણધર્મ છે. તાપમાનમાં ઘટાડા સાથે અવરોધકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. ચલો અવાહકની વાત કરીએ હવે. એને અવાહક તો આપણને ખ્યાલ છે,
આગળ જ આવી જાય છે અ અને વાહક, એટલે આમાંથી વિદ્યુતનું વહન થતું નથી. અવાહકમાં વિદ્યુતનું વહન થતું નથી. અવાહકમાં વિદ્યુતનું વહન થતું નથી. જેમાં વિદ્યુતનું વહન ન થતું હોય તેવા પદાર્થોને શું કહેવાય? અવાહક પદાર્થો કહેવાય છે. હવે આની અવાહકની અવરોધકતા જોઈએ કેટલી છે, તો કે અવાહકની અવરોધકતા 10⁴ ઓહમ ઇન્ટુ મીટરથી વધારે. ઓકે, અવાહકની અવરોધકતા કેટલી? 10⁴ ઓહમ ઇન્ટુ મીટરથી વધારે. આગળ પછી ગમે એટલી હોય એ બધું શેમાં ગણાય? અવાહકમાં ગણાય. અહીંયા આપણે જો અર્ધવાહકમાં વાત કરી હતી કે જેમની અવરોધકતા છે સુવાહક અને અવાહકની વચ્ચે હોય, તો સુવાહકની અવરોધકતા કેટલી હતી? 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર. અને આપણે હમણાં જોયું કે અવાહકની કેટલી હતી? 10⁴ ઓહમ ઇન્ટુ મીટર. તો આ બેની વચ્ચે છે જો 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર અહીંયા આપણે લખી નાખ્યું છે, અને 10⁴ ઓહમ ઇન્ટુ મીટર અહીંયા લખી નાખ્યું. તો આ બેની વચ્ચે જે હોય એને કહેવાય અર્ધવાહક. ઓકે, ચાલો આપણે અવાહકમાં બીજી કઈ વાત કરવી છે કે અવાહક કોને કહેવાય? તો કે અવાહક હોય એમાં આપણે રબર હોય એ અવાહકમાં વિદ્યુત વહનનું થાય નહીં. પછી સિરામિક મટીરિયલ હોય, લાદી હોય, સ્ટાઇલ હોય, આ બધું સિરામિક મટીરિયલ કહેવાય. તો સિરામિક મટીરિયલ છે એમાં પણ વિદ્યુતનું વહન થાય નહીં. પછી પ્લાસ્ટિક હોય એમાં પણ વિદ્યુતનું વહન ન થાય. તો આ બધા જે મટીરિયલ છે એ અવાહક મટીરિયલ છે જેમાંથી વિદ્યુતનું વહન થતું હોય નહીં. ધારો કે સિમેન્ટ હોય, કોન્ક્રીટ હોય, પછી લાકડું હોય, આ બધા અવાહક છે, એમાં વિદ્યુતનું વહન થાય નહીં. અને આ બધા રબર, પ્લાસ્ટિક અને સિરામિક મટીરિયલ છે એની અવરોધકતા ખૂબ જ વધારે હોય. કેટલી હોય? તો કે આ બધા મટીરિયલની અવરોધકતા હોય 10⁻14 ઓહમ ઇન્ટુ મીટરથી 10⁻16 ઓહમ ઇન્ટુ મીટર. રબર, સિરામિક, પ્લાસ્ટિક જેવા મટીરિયલની અવરોધકતા કેવી હોય? ખૂબ જ વધારે હોય. તો કે આની અવરોધકતા વધારે છે તેનો ફાયદો શું થાય? તો કે આ બધા મટીરિયલ છે એનો ફાયદો એ થાય, અવરોધકતા વધારે હોવાથી વિદ્યુત પ્રવાહનું વહનનું આપણે અટકાવવું હોય તો આપણે આ મટીરિયલનો ઉપયોગ કરીએ. આપણે ખબર છે પકડ હોય કે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન હોય એમાં રબરનું પડ ચડાવેલું હોય, હાથો હોય ત્યાં પકડવામાં શું હોય? રબરનું પડ ચડાવેલું હોય. મતલબ વિદ્યુતનું વહન છે જ્યાંથી અટકી જાય, જ્યાંથી આપણા હાથ સુધી પહોંચે નહીં. તો આ બધા મટીરિયલનો ઉપયોગ શું થાય? તો કે વિદ્યુત પ્રવાહનું વહન અટકાવવા માટે થાય. વિદ્યુત પ્રવાહનું વહન અટકાવવા માટે. રેડી? આપણે ઘણી વખત જોયું હોય કે ધારો કે તાર હોય, કોઈ પણ તાર, તો તાર ઉપર આપણે અહીંયા દેખાડું છું કે તાર છે, ધારો કે તો આ તાર છે એની ઉપર આપણે પ્લાસ્ટિકનું પડ ચડાવેલું જોવા મળે છે. આ પ્લાસ્ટિકનું પડ આપણે આમાંથી દૂર કરીએ તો અંદર આપણને કોપર અથવા એલ્યુમિનિયમ કે બીજી કોઈ ધાતુનો તાર જોવા મળે છે. ઓકે, તો પ્લાસ્ટિકનું પડ શું કામ કરે છે? તો આપણે આ પ્લાસ્ટિકનું પડ છે નીચે રહેલા વાયરને શું કરે છે? રક્ષણ પૂરું પાડવાનું કામ કરે છે. ઓકે, તો આ રબર, સિરામિક, પ્લાસ્ટિક જેવા મટીરિયલ છે જે અવાહક, એ વિદ્યુત પ્રવાહનું વહન અટકાવવા માટે કામ કરે છે. હવે આપણે આગળ તરફ જોઈએ. આ તો આપણે અવરોધકતાની વાત કરી દીધી ને, અવરોધકતા આપણે અલગ અલગ વાત કરી દીધી. ચાલો આપણે આગળ વાત કરીએ કે હવે આપણે રોજિંદા જીવનમાં જે ઉપયોગ કરીએ છીએ બધા અવરોધો, આપણે અવરોધની તો વાત કરીએ કે અવરોધ આર છે ને અવરોધકતા, અને તો રોજિંદા જીવનમાં જે ઉપયોગ કરીએ છીએ અવરોધો એની આપણે માહિતી લઈ લઈએ થોડીક. તો પ્રયોગશાળામાં વપરાતા અવરોધો. તો ભૌતિક વિજ્ઞાનની અથવા બીજી કોઈ વિષયની પ્રયોગશાળા હોય એમાં ઘણી વખત અવરોધની જરૂર પડતી હોય, વિદ્યુત અવરોધની. તો એમાં કેટલા પ્રકારના અવરોધો વપરાય છે એની માહિતી આપણે લઈ લઈએ. તો એક પહેલો પ્રકાર છે વિદ્યુત અવરોધનો, પહેલો પ્રકાર છે વાયર બાઉન્ડ અવરોધ. એક બીજો પ્રકાર છે વાયર બાઉન્ડ અવરોધ. તો કે નામ ઉપરથી આપણને ખ્યાલ પડી જાય, વાયર બાઉન્ડ એટલે વાળવું, અને અવરોધ ને નામ ઉપરથી આપણને આઈડિયા આવી જાય, વાયર બાઉન્ડ અવરોધ. તો આ પ્રકારના અવરોધ કેવા હોય? તો કે આ પ્રકારના અવરોધકો હોય, આ પ્રકારના અવરોધક કયો અથવા અવરોધ કયો, બે એક જ થાય છે ને. અવરોધ હોય એમાં શું હોય કે કોઈ યોગ્ય આધાર હોય તેની પર
યોગ્ય આધાર પર મેંગેનીન છે, યાદ રાખજો નામ, મેંગેનીન છે. પછી બીજું નામ છે કોન્સ્ટન્ટન, નિક્રોમ. જો મેંગેનીન, કોન્સ્ટન્ટન, નિક્રોમ જેવી ધાતુને તાર પર વીંટાળી બનાવવામાં આવે છે. કોઈ યોગ્ય ધારો કે આધાર હોય, મારી પાસે ધારો કે આધાર છે, આની ઉપર હું મેંગેનીન હોય, કોન્સ્ટન્ટન હોય, નિક્રોમ જેવી ધાતુ હોય એના તાર વીંટાળી દઉં આની ઉપર, હે ને. આ ધારો કે મારી પાસે એક લાકડાનું બટકું છે, એની ઉપર ધારો કે મેંગેનીન છે, કોન્સ્ટન્ટન છે, નિક્રોમ છે એવી ધાતુને વીંટાળી દઉં તારને, તો આ મારી પાસે એક અવરોધ બની જાય છે, વિદ્યુત અવરોધ, જે શું કરે, વિદ્યુત પ્રવાહનું અટકાવવાનું કામ કરે છે. તો આને શું કહેવાય? વાયર બાઉન્ડ અવરોધ કહેવાય. શું કહેવાય આને? વાયર બાઉન્ડ. બાઉન્ડ એટલે વાળવું. આપણે તારને શું કહીને અહીંયા વાળ્યો ગોળ ગોળ, તો એને વાયર બાઉન્ડ અવરોધ કહેવાય. તો પેલો પ્રકાર છે પ્રયોગશાળામાં વપરાતા. હવે આ પ્રકારના વાયર બાઉન્ડ અવરોધ છે એનો કંઈક ફાયદો તો હશે ને, કે વાયરને વાળવાથી શું ફાયદો થાય? તો કે વાયરને આપણે કોઈ પણ આધાર ઉપર ગોળ ગોળ વાળીએ એનાથી ફાયદો શું થાય? તો કે તાપમાનથી સ્વતંત્ર થઈ જાય. તાપમાનથી સ્વતંત્ર. તાપમાનથી સ્વતંત્ર એટલે શું? તો કે તાપમાનથી સ્વતંત્ર એટલે તાપમાનમાં જો વધારો થાય અથવા ઘટાડો થાય તો આપણા અવરોધમાં બહુ કંઈ ઝાઝો ફરક પડે નહીં. ધારો કે આપણો અવરોધક છે એ 10 ઓહમનો છે, તાપમાન ખૂબ જ વધી ગયું તો અવરોધ આપણો 10 માંથી 15 ઓહમ થઈ જાય નહીં. તો તાપમાનથી કેવો છે? સ્વતંત્ર છે. વાયર બાઉન્ડ તાપમાનથી સ્વતંત્ર છે. પછી એક ગેરફાયદો શું છે? તો એક ફાયદો તો જોઈ લીધો, તાપમાનથી સ્વતંત્ર છે. પાછળનો ગેરફાયદો હોતી છે. તો કે ગેરફાયદો પાછળ શું છે? તો કે ખૂબ જ વધારે અવરોધ જોતો હોય આપણે, અવરોધનું મૂલ્ય ખૂબ જ વધારે જોતું હોય તો તારની લંબાઈ પણ વધારે લેવી પડે. તારની લંબાઈ પણ કેવી લેવી પડે? વધારે લેવી પડે. એનો મતલબ શું થયો? કે અહીંયા જો આપણે આધાર છે, આધાર ઉપર એક નિક્રોમનો તાર વીંટાળ્યો છે ગોળ ગોળ ગોળ. હવે આ છે એનો અવરોધ મેં માપ્યો તો અવરોધ મને મળ્યો 5 ઓહમ. હવે ધારો કે મારી પાસે એક વિદ્યુત પરિપથ છે, એમાં મારે 50 ઓહમ અવરોધકની જરૂર પડે છે, તો શું કરવું પડે? આટલો જે હતો લંબાઈ, એટલી લંબાઈ હતી એ 5 ઓહમ થયું. તો આવું મારે કેટલી વખત વધારવું પડશે? તો ઝાઝી લંબાઈ સુધી વધારવું પડશે, ત્યારે મને 50 ઓહમનો અવરોધ મળશે. મતલબ જેટલો અવરોધ વધારે જોતો હોય એટલી તારની લંબાઈ કેવી રાખવી પડે? વધારે રાખવી પડે. તો આ એનો ગેરફાયદો છે કે અવરોધ જો વધારે જોતો હોય તો તારની લંબાઈ કેવી રાખવી પડે? વધારે. અને ખૂબ જ મોટો જોતો હોય તો કેવડો લાંબો આપણે તાર જરૂર પડે, કે એનો ગેરફાયદો છે. ચલો, આ તો આપણે વાયર બાઉન્ડ અવરોધ છે શું પહેલાના સમયમાં વપરાતા. હવે તો નવી ટેકનોલોજીમાં પાછા કેવા અવરોધ આવે છે એ પણ જોઈ લઈએ. ચલો, બીજું હાલના સમયમાં તો બીજો પ્રકાર છે અવરોધકનો કાર્બન અવરોધક. કાર્બન અવરોધક અત્યારે હાલના સમયમાં વપરાતા અવરોધ છે એમાં મુખ્યત્વે અત્યારે કયો અવરોધ વપરાય? મોટા ભાગે કાર્બન અવરોધક. આ પણ અવરોધક તમે મિત્રો જોયો જ હોય. ઘણી વખત તમે ઇલેક્ટ્રિસિટીમાં આપણે ઘરે લાઇટ હોય, બલ્બ એ ઉડી ગયો હોય, વ્હાઇટ બલ્બ, તો આપણે પાછળથી ખોલીએ નહીં, ગમે સર્કિટ ખોલીએ તો આપણને ખ્યાલ છે કે સર્કિટની પાછળ આવી રીતે તારમાં વીટેલા આવડાવડા સિરામિકના તમને નળાકાર જોવા મળે, જેની ઉપર લાલ, પીળો અને કેસરી પટ્ટા હોય ઝીણા ઝીણા. તો આને જ મિત્રો કાર્બન અવરોધક કહેવાય. અને એ એમાં લાલ ને લીલા અને સિલ્વર ગોલ્ડન પટ્ટા હોય, એ પટ્ટા શું દર્શાવે છે, એ કઈ રીતે બનાવવામાં આવે છે એની પણ આપણે વાત કરીએ. તો એ કાર્બન અવરોધક છે એની વાત કરીએ તો કે આ અવરોધ હવે કઈ રીતે બનતા હશે? તો કે આ અવરોધ હોય શેમાંથી બને? તો કે શુદ્ધ ગ્રેફાઇટ હોય. શુદ્ધ ગ્રેફાઇટ હોય. બીજું શું હોય? એ રેઝિન હોય. તો શુદ્ધ ગ્રેફાઇટ હોય એને શું કરવાનું છે? તો કે શુદ્ધ ગ્રેફાઇટ હોય એને રેઝિન જેવા પદાર્થો એની સાથે મિશ્રણ કરવાનું. શુદ્ધ ગ્રેફાઇટને રેઝિન જેવા પદાર્થોમાં શું કરવાનું? મિશ્રણ કરવાનું. અને મિશ્રણ કરવાનું પાછું કેવું? કે ઊંચા દબાણે અને ઊંચા તાપમાને. ઊંચા
તાપમાને. અને કેવું બનાવવાનો આકાર? તો કે નળાકાર આકાર બનાવવાનો. કેવો બનાવવાનો? નળાકાર. યાદ રાખજો, શુદ્ધ ગ્રેફાઇટ હોય, રેઝિન, શુદ્ધ ગ્રેફાઇટને રેઝિન જેવા પદાર્થ સાથે મિશ્ર કરવાનું. મિશ્રણ કર્યા પછી ઊંચું દબાણ અને ઊંચા તાપમાને એને નળાકાર સ્વરૂપમાં એને ઢાળવાનો છે આપણે. કેવો આકાર બનાવવાનો છે? નળાકાર. ઓકે, કાર્બન અવરોધ હંમેશા કેવા હોય? નળાકાર જ હોય. એટલે આપણને થાય કે નળાકાર એટલે આવડા મોટા હાથમાં આવશે નહીં મિત્રો, ખૂબ જ પેનની અણી જેટલા સાઈઝના હોય. આ પેનની અણી પણ કેવી છે? નળાકાર છે ને, એવડી સાઈઝના જ હોય કાર્બન અવરોધક. તો નળાકાર સ્વરૂપમાં બનાવવામાં આવે છે. પછી હવે એને શું કરવામાં આવે છે? તો કે આ આપણે નળાકાર સ્વરૂપમાં તો બનાવી દીધા, પણ નળાકાર સ્વરૂપ ધારો કે આ નળાકાર સ્વરૂપમાં બનાવી દીધું કાર્બન અવરોધ. હવે આની ઉપર છે જે આની સપાટી ઉપર છે એ પ્લાસ્ટિકનું અથવા સિરામિકનું તેની ઉપર આવરણ ચડાવવામાં આવે છે. હવે આવરણ ચડાવવાથી શું ફાયદો થાય? તો કે આ આપણે જે કાર્બન અવરોધક છે એનું શું મળે? રક્ષણ મળે. કાર્બન અવરોધકને શું મળે? રક્ષણ મળે. ધારો કે એમાંથી બીજા પ્રકારની તો કે ખામી ના આવે અથવા જલ્દી તૂટી ન જાય અને મજબૂત બને, એટલા માટે પ્લાસ્ટિક અને સિરામિકનું ઉપર શું કરવામાં આવે? આવરણ ચડાવવામાં. મોટા ભાગે સિરામિકનું આવરણ ચડાવવામાં આવે છે. ઓકે, તો આ રીતે આપણે કાર્બન અવરોધક બનાવી નાખ્યું. ઓકે, હવે આપણે કાર્બન અવરોધક છે એની પણ લિમિટ છે. ક્યાંથી ક્યાં સુધી બનાવી શકીએ? તો કાર્બન અવરોધ છે આપણે 1 ઓહમથી લઈને 100 મેગા ઓહમ સુધી આપણે કાર્બન અવરોધક બનાવી શકીએ. 100 મેગા ઓહમ એટલે 100 × 10⁶ ઓહમ. ખૂબ જ મોટા સાઈઝના પણ અવરોધક આપણે બનાવી શકીએ. અને કાર્બન અવરોધકથી ફાયદો શું થયો? તો કે કાર્બન અવરોધક મેં હમણાં વાત કરી કે આ પેનની અણી જેટલી સાઈઝના હોય છે. તો કે આ એક તો ખૂબ જ નાના કદમાં હોય છે. કદમાં કેવા હોય? નાના હોય. અને કદમાં નાના, સાઈઝ એની ઘટી જાય તો એ કેવા થઈ જાય? સસ્તા પણ થઈ જાય. કદમાં નાના થઈ જાય તો સસ્તા થઈ જાય. અને આપણે નાના હોય, સસ્તા હોય તો શું કામ થાય? તો કે નાના અને સસ્તા હોય તો આપણે વિદ્યુત પરિપથમાં ઉપયોગ કરી શકીએ. વિદ્યુત પરિપથમાં ઉપયોગ થાય. કારણ કે આપણે જોયું વાયર બાઉન્ડ અવરોધ છે એમાં ખૂબ જ લાંબા તારની જરૂર પડે. ખૂબ જ લાંબો તાર તમે લ્યો નિક્રોમ ને કોન્સ્ટન્ટનો, હે ને, તો આ જે તાર લઈ આવી તેની કિંમત આપણી પાસે કોસ્ટ બહુ વધી જાય. અને કોસ્ટ બહુ વધી જાય તો આપણે વિદ્યુત પરિપથમાં આપણે ઉપયોગ કરી શકીએ નહીં. અને વિદ્યુત પરિપથમાં જો ઉપયોગ કરીએ તો ધારો કે આપણે જે ડિવાઇસ બનાવ્યું છે એ ડિવાઇસની કિંમત પણ માર્કેટમાં કેવી જાય? વધી જાય. તો એટલા માટે કાર્બન અવરોધ બનાવવાથી ફાયદો શું થયો? તો કદમાં નાનું બની ગયું અને સસ્તું બની ગયું, અને વિદ્યુત પરિપથમાં આપણે ઉપયોગ કરી શકીએ. અને સાઈઝ એ શું થઈ જાય? ઘટી જાય. તેથી આપણે એને માર્કેટમાં સસ્તા ભાવે વેચી શકીએ. ઓકે, તો કાર્બન અવરોધનો ફાયદો થયો. હવે કાર્બન અવરોધ પાછો ખ્યાલ કઈ રીતે આપણને પડે કે આ અવરોધ છે એટલા ઓહમનો છે, બીજો અવરોધ છે એટલા ઓહમનો છે, અને ખૂબ જ નાની સાઈઝ છે તેના પર કાંઈ લેબલ તો મારેલ ના હોય, તો કઈ રીતે નક્કી કરાય? તેની બહુ સારી એવી ને બહુ સરસ એવી ટેકનિક છે, સરસ મજાની. એ ટેકનિકની વાત કરીએ તો અહીંયા એના માટે એક જે કાર્બન અવરોધ હોય એની ઉપર કલરે કલરના પટ્ટા આવેલા હોય. અને પટ્ટાની ઉપરથી આપણે નક્કી કરી શકીએ કયા કલરનો પટ્ટો છે. એની ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે અવરોધ કઈ રીતનો છે. તો આપણે હમણાં જોઈશું કઈ રીતને. તો પહેલાં આપણે એક યાદ રાખવાનું છે, તો કે રંગ જોઈશું પહેલાં. કે રંગ એટલે ધારો કે બ્લેક પટ્ટો હોય એની ઉપર, કાર્બન અવરોધ ઉપર બ્લેક પટ્ટો હોય. બ્લેક એટલે કાળો, કાળા રંગનો પટ્ટો હોય, એને આપણે બી કહી દઈએ. ઓકે, બ્લેક એટલે બી. ધારો કે અહીં આપણે સંખ્યા લખવાની છે. આ મિત્રો કોષ્ટક ખૂબ જ ઉપયોગી છે, યાદ રાખવાનું છે. અને સિમ્પલી યાદ રાખવાની ટેકનિક પણ હું તમને કહીશ. આ કોષ્ટક કઈ રીતે યાદ રાખવું? બ્લેક એટલે કાળો અને બી કહીએ. સંખ્યા એટલે 0 અને ગુણક છેલ્લું છે ગુણક. ચાલો, ગુણક એટલે 10⁻⁴. એ પછી આપણે વાત કરીશું. ચાલો, પહેલા આપણે કાળા રંગનો પટ્ટો છે, પછી વાત કરીએ બ્રાઉન રંગનો. જો ધારો કે પટ્ટો હોય કથ્થઈ કલરનો પટ્ટો હોય બ્રાઉન, એટલે એને પણ બી કહીએ. પછી રેડ કલર છે, લાલ કલર, એને કહીએ આર. પછી ઓરેન્જ હોય,
નારંગી કલર, એને ઓ નામ આપીએ ઓરેન્જનું. પછી યલો છે, યલો એટલે પીળો કલર, એને વાય નામ આપીએ. પછી ગ્રીન હોય, ગ્રીન એટલે લીલો કલર, એનું આપણે જી નામ આપીએ. પછી બ્લુ કલર છે, બ્લુ કલર એટલે વાદળી કલર, એને બી નામ આપીએ. પછી વાયોલેટ કલર છે, વાયોલેટ એટલે જાંબલી કલર, એને આપણે વી નામ આપીએ. પછી ગ્રે કલર છે, ગ્રે કલર છે એટલે ભૂખરો કલર હોય, એને આપણે જી નામ આપીએ. છેલ્લો કલર છે વ્હાઇટ કલર એટલે સફેદ કલર, એને આપણે ડબલ્યુ નામ આપીએ. તો એટલા કલર આપણે મિત્રો જે કાર્બન અવરોધ હોય એની ઉપર એટલા જ કલર જોવા મળે. બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે અને વ્હાઇટ. નામ પણ આપી દીધા. એના પહેલા અક્ષર નામ બી બી આર ઓ વાય, જી બી વી, જી ડબલ્યુ. સંખ્યા પણ અહીં લાઈનમાં દર્શાવવાની. 0 પછી 1 લખી નાખવાના, 2, આ 3, આ 4, આ 5, આ 6, 7, આ 8 અને આ 9. લાઈનમાં સંખ્યા પણ લખી નાખવાની. એવી જ રીતે ગુણકની વાત કરીએ આપણે તો ગુણકમાં પણ આ 10 ની 0 ઘાત લખી હતી, આ 10 ની 1 ઘાત લખવાની, એના પછી 10 ની 2 ઘાત લખવાની, આ 10 ની 3 ઘાત લખવાની, 10 ની 4 ઘાત, 10 ની 5 ઘાત, આ 10 ની 6 ઘાત, 10 ની 7 ઘાત, 10 ની 8 ઘાત અને 10 ની 9 ઘાત. ઓકે, આ કોષ્ટક આપણે યાદ રાખવાનું છે. આ કોષ્ટક આપણે યાદ રાખવાનું છે. તો યાદ કઈ રીતે રાખવું, પાછું ટેન્શન નહીં થાય કે કલરના નામ લાઈનમાં પાછા કેમ યાદ રાખવા. તો એની એક ટેકનિક છે. અહીંયા આપણે કલરના પહેલા અક્ષર લખ્યા છે એની ઉપરથી એક ટેકનિક છે. તો પેલા જો આપણે બી આર ઓ વાય, આને કહેવાય બીબી રોય. બીબી રોય શું કહેવાય? બીબી રોય હે ને, બી રોય. ટૂંકમાં યાદ રાખવાનું બીબી રોય. તો આ સુધી પહોંચી ગયા બીબી રોય. પછી શું છે? જી છે તો એને આપણે લખીએ કે ગોસ ટુ બીબી રોય. પછી ગોસ ટુ, પછી બી એટલે બોમ્બે કરી નાખું, બોમ્બે. પછી વી એટલે વાયા, પછી જી એટલે ગેટવે, ગેટ. પછી ડબલ્યુ એટલે વે. તો જો આપણે એક શોર્ટ ફોર્મ બનાવી નાખ્યું, બીબી રોય ગોસ ટુ બોમ્બે વાયા ગેટવે. ઓકે, આ શોર્ટ ફોર્મ બની ગયું, બીબી રોય ગોસ ટુ બોમ્બે વાયા ગેટવે. તો જો અહીંયા બી એટલે આપણને ખ્યાલ પડી જાય. બી એટલે કયો કલર હોય? તો કે સૌપ્રથમ બી એટલે બ્લેક કલર હોવો જોઈએ. પછી બી એટલે બ્રાઉન કલર, રેડ એટલે લાલ કલર, ઓરેન્જ, યલો, જી એટલે ગ્રીન કલર ને. પાછો બી એટલે તો કે બી એટલે પાછો બ્લુ કલર. પછી વી એટલે વાયોલેટ, જી એટલે ગ્રે કલર, ડબલ્યુ એટલે વ્હાઇટ કલર. અહીંયા બી એટલે પહેલા સૌપ્રથમ કયો કલર છે? બ્લેક કલર. બ્લેક કલર માંથી આપણે કેટલા રાખીએ છીએ સંખ્યા? 0 રાખી દેવાનું ને. 0 પછી અહીંયા 1, પછી 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8 ને 9. થઈ ગયા 9 કલર. 0 થી 9 આંકડા આવી ગયા. અને આ ગુણક તો આપણને ખ્યાલ પડી જ જાય. ગુણક એટલે અહીંયા 1 હોય તો 10 ની 1 ઘાત છે, અહીંયા 5 છે તો 10 ની 5 ઘાત છે, 6 તો 10 ની 6 ઘાત છે. ઓકે, આ ટૂંક શોર્ટ ફોર્મ છે. યાદ રાખવાનું બીબી રોય ગોસ ટુ બોમ્બે વાયા ગેટવે હે ને. અને બ્લેક થી ચાલુ કરી દેવાનું. આ આઉટલુક તમારે કોષ્ટક સાઈડમાં બનાવી નાખવાનું. અને 0 1 2 3 પણ તમારે યાદ રાખવાનું છે કે અહીંયા બી એટલે પાછો બ્લેક, ને બી એટલે પાછો બ્રાઉન કથ્થઈ કલર, રેડ, ઓરેન્જ, યલો, આ ગ્રીન, પછી બ્લુ, વાયોલેટ, ગ્રે અને વ્હાઇટ. આ રીતે તમારે કલરના પાછળ નામ યાદ રાખી લેવાના. ઓકે, આ શોર્ટ ફોર્મ છે. હવે એને આપણે ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે જોવાનું છે. હવે એના નિયમો છે પાછા કે આ કલર કોડિંગનો આપણે વાત કરી કે કલરને અલગ અલગ કોડ આપી દીધા આપણે, એનો ઉપયોગ કઈ રીતે કરવો. તો કે કલર ઉપયોગ કરવાની એક રીત છે. ચલો, એ રીત આપણે જોઈ લીધી. આ કોષ્ટક આપણી પાસે છે. હવે એક રીત જોઈ લઈએ. ચાલો, હવે શું કરવાનું કે કાર્બન અવરોધનો જે પ્રથમ પટ્ટો હોય એને દશકનો અંક કહેવાનો. દોરશું કાર્બન અવરોધ. ધારો કે નળાકાર રીતે મેં કાર્બન અવરોધ દોર્યો છું. રેડી? ધારો કે એમાં પટ્ટા દર્શાવી દઉં. ધારો કે એમાં આ પહેલો પટ્ટો છે, આ બીજો પટ્ટો છે. મોટા ભાગે મિત્રો કાર્બન અવરોધમાં છે મોટા ભાગે એ 4 પટ્ટા હોય છે. કેટલા પટ્ટા હોય?
4 પટ્ટા હોય. ઓકે, અને 4 પટ્ટા ન હોય તો 3 પટ્ટામાં કઈ રીતે ગણતરી કરવી પણ જોઈશું. તો આપણે 4 પટ્ટા દોરી નાખીએ આ કાર્બન અવરોધમાં. 4 કલરના પટ્ટા આપણે દોરી નાખ્યા. ધારો કે પહેલો પટ્ટો છે એ લાલ કલરનો પટ્ટો છે, પછી બીજો છે એ પણ લાલ કલરનો પટ્ટો છે, ત્રીજો છે એ પણ લાલ કલર છે, અને ચોથો છે એ સિલ્વર છે. કેવો છે? સિલ્વર. ઓકે, આ પ્રકારનો ધારો કે કાર્બન અવરોધ આપણને આપ્યો છે. ચાલો, હવે આપણે કઈ રીતે ગણતરી કરવી આ ખબર કઈ પડે કે અવરોધ આ બે બાજુ વાયર જોડેલા છે. રેડી? તો આ ખબર કઈ પડે કે અવરોધ કેટલા મૂલ્યનો છે એ પણ આપણે જોઈ લઈએ. તો કે અહીંયા આપણને કઈ રીતે ગણતરી કરી, તો કે પેલા રંગનો પટ્ટો હોય, જે પેલા રંગનો પટ્ટો ડાબી બાજુથી જોઈએ, ડાબી બાજુથી જે પેલા રંગનો પટ્ટો આવે, સિલ્વર બાજુથી નહીં જોવાનું. રેડી? યાદ રાખજો મિત્ર, ચોથો પટ્ટો હોય એ બે જ કલરના પટ્ટા હોય. ચોથો પટ્ટો બે જ કલરના પટ્ટા હોય, કાં તો સિલ્વર હોય કાં તો ગોલ્ડ હોય. ગોલ્ડ એટલે સોના કલરનો, સોનેરી કલરનો હોય, કાં સિલ્વર કલરનો હોય. બે જ રંગના પટ્ટા ચોથો પટ્ટો હોય. અથવા બે કલરના પટ્ટા ન હોય તો કાંઈ ના હોય. ઓકે, બે કલરના પટ્ટા ન હોય તો કાંઈ ના હોય, ખાલી હોય. તો યાદ રાખજો કે સિલ્વર અને ગોલ્ડ કલરનો જે પટ્ટો હોય એની ડાબી બાજુથી ગણવાનું ચાલુ કરવાનું આપણે. તો જો ડાબી બાજુનો પહેલો પટ્ટો હોય એને આપણે દશકનો અંક લેવાનો. શું લેવાનો? દશકનો અંક. એના પછીનો જે બીજો પટ્ટો હોય એને એકમનો અંક લેવાનો. શું લેવાનો? એકમનો અંક. અને આ ત્રીજો પટ્ટો હોય એને 10ની ઘાતમાં લેવાનો. શું કરવાનો? 10ની ઘાતમાં લેવાનો. ધારો કે આ પટ્ટાનો નંબર આપણે 3 આવ્યો તો 10ની 3 ઘાત, પટ્ટાનો નંબર 4 આવ્યો તો 10ની 4 ઘાત. ઓકે, ચાલો. હવે દશકનો અંક ને એકમનો અંક શું? દશકનો અંક અને એકમનો અંક મળે એને આ 10ની n ઘાત સાથે શું કરવાનો? ગુણાકાર કરવાનો. 10ની n ઘાત સાથે શું કરવાનો? ગુણાકાર કરવાનો. ઓકે, અને બીજી વાત કરી દઈએ આપણે કે આ સિલ્વર અને ગોલ્ડની વાત શું કરવાનું? તો એનું શું કરવાનું? તો કે સિલ્વર અને ગોલ્ડ હોય, આ ચોથો પટ્ટો છે, ચોથો પટ્ટો શું દર્શાવે? ટોલરન્સ દેખાડે. શું દેખાડે? ટોલરન્સ. ટોલરન્સ એટલે શું? ટોલરન્સ એટલે શું? તો કે આ અવરોધ છે એમાં 5%, 10% ટોલરન્સ હોય એનો મતલબ કે કેટલો ફેરફાર દર્શાવે છે એ આપણે જોવાનું છે. સિલ્વર અને ગોલ્ડ શું કહે કે 5%, 10%નો જે ફેરફાર હોય અવરોધમાં સાચા મૂલ્યની નજીક, તો એ ફેરફાર દર્શાવે છે. ધારો કે ટોલરન્સ કેટલો હોય? સિલ્વરનો પટ્ટો હોય, ટોલરન્સમાં શું હોય? જો સિલ્વરનો પટ્ટો હોય તો 10%નો ફેરફાર, ±10%નો ફેરફાર હોય. અને જો ગોલ્ડનો પટ્ટો હોય, ગોલ્ડનો પટ્ટો હોય તો ±5%, ±5% દર્શાવે છે. અને બીજું ધારો કે ખાલી કોઈ પટ્ટો ન હોય, કોઈ પટ્ટો જ ન હોય તો કેટલો ફેરફાર હોય? ખાલી પટ્ટો હોય, ખાલી પટ્ટો મતલબ ખાલી જગ્યા હોય, 3 જ પટ્ટા હોય તો કેટલા દેખાય? 20%નો ફેરફાર હોય. કેટલો હોય? ±20%. આ તમારે યાદ રાખવાનું છે. જો સિલ્વરનો છેલ્લો પટ્ટો હોય, સિલ્વરનો પટ્ટો છેલ્લો હોય તો 10%નો ફેરફાર. ચોથો પટ્ટો જો ગોલ્ડનો હોય તો 5%નો ફેરફાર. અને ચોથો પટ્ટો હોય જ નહીં, 3 જ પટ્ટા હોય તો ચોથો પટ્ટો કાઢી જગ્યાએ શું લખવાનો? ±20%. યાદ રાખજો કાર્બન અવરોધમાં મિત્રો કેટલા પટ્ટા હોય? તો કે 4 પટ્ટા આવેલા હોય. ચોથો પટ્ટો હંમેશા કેટલો હોય? કાં સિલ્વરનો હોય, કાં ગોલ્ડનો હોય, કાં હોય જ નહીં તો ±20%. ટોલરન્સ એટલે એટલો ફેરફાર દર્શાવે છે અવરોધમાં, એટલો ફેરફાર દર્શાવે છે. ચલો આની ગણતરી કરીએ. તો અહીંયા જો પેલો રંગ કયો છે મિત્રો? અહીંયા પેલો રંગ કયો છે? લાલ રંગ છે. તો લાલ રંગ માટે આપણને ખબર છે લાલ એટલે શું થાય? રેડ. રેડ માટે કેટલા નંબર છે? 2 નંબર. તો હાલો દશકનો અંક કેટલો આવશે? આપણી પાસે 2 રંગ આવ્યો, 2 કલર. ચલો પછી બીજો રંગ કયો છે? લાલ રંગનો છે. પાછો લાલ રંગની વાત કરીએ તો રેડ એટલે પાછા 2, તો એકમનો અંક પણ કેટલો આવ્યો? 2 આવ્યો. ત્રીજો કલર છે એ પણ લાલ છે, લાલ એટલે 2, તો એ 10ની કેટલી ઘાત આવી? 2 ઘાત આવી. ઓકે, ચોથો પટ્ટો કેટલો છે? સિલ્વરનો. તો સિલ્વર એટલે કેટલા થાય? હમણાં વાત કરી સિલ્વર એટલે કેટલા ટકાનો ફેરફાર? ±10%. એટલે આપણને કોષ્ટક ઉપરથી ખ્યાલ પડી ગયો. હવે આને કઈ રીતે દર્શાવવું? તો કે એકમનો અંક ને દશકનો અંક હે ને આપણે લખી નાખીએ અહીંયા. તો આ દશકનો અંક પહેલા, એકમનો અંક પછી. આ એકમ ને દશક થઈ ગયા. અને ગુણાકારમાં વચ્ચે શું કરવાની? ગુણાકારની નિશાની. અને 10ની કેટલી ઘાત છે? 2 ઘાત. થઈ ગયું. અને આ ઓહમ એટલે અવરોધની નિશાની. અને ± સિલ્વર પટ્ટો એટલે 10%. 10%ની ટોલરન્સ, એમાં ખામી હોઈ શકે.
સુધારો હોઈ શકે, +10% અથવા -10%. તો આપણને અવરોધનું મૂલ્ય તો મળી ગયું મિત્રો. અહીંયા કેટલો અવરોધ છે? આ જે આપણને કાર્બન અવરોધ હતો, અવરોધ કેટલો મળ્યો? 22 × 10⁻², મતલબ 2200 ઓહમનો અવરોધ છે. કેટલો છે આ? 2200 ઓહમનો અવરોધ છે. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈ લઈએ અલગ અલગ કલરનું, તો તમને વધારે આઈડિયા ક્લિયર થઈ જાય. તો આપણે અહીંયા બીજો એક અવરોધ લીધો છે, કાર્બન અવરોધ. ઓકે, આ કાર્બન અવરોધ છે. ચાલો એમાં પાછો એક પટ્ટો દોરીએ. ધારો કે પેલો પટ્ટો છે એ પીળા કલરનો છે, અહીંથી આ બીજો પટ્ટો છે એ જાંબલી કલરનો છે, અહીંથી આ ત્રીજો પટ્ટો છે એ છે ભૂરા કલરનો, અને છેલ્લો પટ્ટો જે છે, ચોથો પટ્ટો, એ કેવા કલરનો છે? ગોલ્ડનો છે, સોના કલરનો છે, સોનેરી કલરનો. તો ચાલો આપણે ગણતરી કરીએ. હાલો, હવે આપણે કોષ્ટક નજીક રાખીએ. શરૂઆતમાં થોડીક એક્ઝામ્પલમાં આપણે કોષ્ટક નજીક રાખીએ તો પછી આપણને પ્રેક્ટિસ પડી જાય. તો પેલો રંગ કયો છે? પીળા રંગનો પટ્ટો છે. પીળો એટલે યલો. યલો માટે કેટલા કલર છે? કેટલા છે? 4 છે, 4 નંબર. તો પીળા માટે આપણે 4 નંબર લખી નાખીએ. પછી છે જાંબલી રંગનો પટ્ટો. જાંબલી એટલે શું થાય? વાયોલેટ કલર. એના માટે કેટલો છે? 7 નંબર. તો 7 નંબર લખી નાખીએ. પછી ભૂરો છે. ભૂરા માટે આપણને કેટલા કલર છે? તો કે અહીં બ્રાઉન કલર, કથ્થઈ કલર. તો બી માટે 1 નંબર છે અહીંયા. તો ભૂરા માટે 1 નંબર. પછી ગોલ્ડ છે. તો ગોલ્ડમાંથી હમણાં વાત કરી હતી. ગોલ્ડ માટે ટોલરન્સ કેટલો? +or -5%. તો ગોલ્ડ માટે કેટલા? +or -5%. હવે જો પહેલો અંક કેટલો છે? દશમનો અંક. તો અહીં 7 લખી નાખીએ. પછી એકમનો અંક. ગુણાકારમાં ભૂરા રંગનો ત્રીજો પટ્ટો છે, 1 નંબર છે, મતલબ 10⁻1. 10⁻1 ઓહમની નિશાની, +or- ગોલ્ડ એટલે 5%. તો આ કેટલા ઓહમનો મળ્યો આપણને? 47 ઓહમનો અવરોધ, મતલબ 470 ઓહમનો મળ્યો ને. 10⁻1 એટલે 10, તો 470 ઓહમનો અવરોધ આપણને મળે છે. આવી જ રીતે હજી એક એક્ઝામ્પલ લઈ લો તમને. આ પાછો કાર્બન અવરોધ આપણે દોર્યો છે. પાછા આપણે આમાં 3 જ પટ્ટા છે, એનો આપણે એક્ઝામ્પલ લઈએ. આમાં કેટલા પટ્ટા છે? 3. ચોથો પટ્ટો હાજર છે નહીં. પેલો પટ્ટો કેવા કલરનો છે? તો કે લીલા કલરનો છે. બીજો પટ્ટો કેવો છે? તો કે જાંબલી કલરનો છે. ત્રીજો પટ્ટો કેવો છે? લાલ કલરનો છે. ચોથો અવરોધ છે નહીં. હાલો, લીલો કલર છે. લીલો એટલે ગ્રીન કલર. ગ્રીન કલર એટલે ગેટ, અહીં 8 નંબર છે. તો ગ્રીન કલર માટે 8 નંબર. જાંબલી કલર છે. વાયોલેટ માટે 7 નંબર. 7 નંબર. છેલ્લો કલર લાલ છે. રેડ માટે 2 નંબર. અને ચોથો કઈ પટ્ટો છે નહીં, એટલે શું કહીશું આપણે? હમણાં વાત કરી હતી, ખાલી પટ્ટો હોય, કઈ હોય જ નહીં, તો કેટલા લેવાના? ટોલરન્સ 20%. તો +or-20%. ચાલો, લીલો કલર છે, લાટ ગ્રીન કલર છે ને, સોરી, આપણે ગ્રીન કલર માટે અહીંયા છે. ગ્રીન કલર માટે ગોસ્ટુ છે ને, 5 નંબર છે. 5 નંબર. તો અહીંયા 5. જાંબલી કલર માટે 7. ગુણાકારમાં લાલનો ત્રીજો પટ્ટો છે એટલે 10 લાલ ઘાત છે એટલે 2 ઘાત. લાલ કલર માટે 2 છે એટલે. અને ઓહમ અને +or-20%. તો આપણે પાછું યાદ રાખજો, જો ચોથો પટ્ટો ના હોય તો ટોલરન્સ કેટલો લેવાનો? 20% લેવાનો. અને જો હોય ગોલ્ડન અથવા સિલ્વરનો 2 જ કલરના હોય તો એમાં 5% અને 10%. આ રીતે કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. ઓકે, આમાં એક્ઝામ્પલ પણ ઘણા બધા આપણને પૂછાઈ શકે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.